સવારે તો પહોંચ્યા તો મારી બેન જોડે માલવણ ગામે પહોંચ્યા. મારી બેને અમને કીધું કે એના પપ્પાએ કેનાલમાં નાખી દીધી છે. તો અમે 100 નંબર પર ફોન ડાયલ કરી અને પોલીસને જાણ કરી. પોલીસ કેનાલને પરત ફરતા અમે વાઘાવત બ્રિજ ઉપર અમે માલવણથી પાછા પહોંચ્યા અને 2 કલાક પ્રોસેસિંગ પછી મારી બાની ભૂમિકાની લાશ મળી અને પછી અમે એ લઈને અને પાતરસુંબા પોલીસ સ્ટેશને FIR લખાવા ગયા. તે મૂકવા ત્યારે રાત પર જીઓ કે હવે રાતે નહીં જવું આપણે એમ કરીને પાછો મૂકી ઘેર જતો રહીએ. ખાસી વાર પાસે એવા પલે ઊભી રાખી ફરથી ઊભી રાખી દીધી. પછી મેં કીધું ચમ ઊભી રાખી દીધી ફરથી નહીં કર. પછી કે ખાલ ચડી જઈએ પગે મને એ ખાસી વાર ઓમ જ કરી દઉં. પછી એથી આ છોકરી તો છે બાજુ મને તો એ જ ફફડાડવાની કે તારે એમ ઊભી ચમ રાખી. પછી આ છોકરી છે બાજુ મને ખબર નહીં. પછી એના હાથમાં લઈ લીધી તરત. કોના હાથમાં લીધી? એમાં ઘરવાળાએ આમ હાથમાં લીધી અને પછી થયેલો એકલો મારા હાથમાં. અને પછી તો મને એ ખબર જ ના હોય કે હું રમારી પછી ફેંકવા લીધી. એ તો આપણે નોમો સંતાનું શું કરવાનું એ વ્યક્તિને મગજમાં એક આપણે શું ખબર. પછી આમ ફેંક્યા પછી મેં એક આમ જોઈ રહી હું ખાસી વાર તરત જોવા જઈએ અને ખસી ગયો ખાસી છે દૂર જતો રહ્યો પાછળ અને હું જોઈ રહ્યું એકલો હું જ દેખાવ ને એમ કેમેરામાં તો એમ. પછી મેં પાછી કહી દી નહીં મારા પગ પાછળથી અદ્દર કરી દેતો. વિજયભાઈ એમના દીકરી 7 વર્ષની ભૂમિકા અને એમના પત્ની અંજનાબેન એ લોકો માતાજીથી દર્શન કરીને પરત આવતા હતા અને 8 વાગે જે દીકરી છે એ માછલી બતાવતા હતા. એ દરમિયાન હાથમાંથી છટકીને નીચે પડી ગઈ. એ મુજબની જાહેરાત એ લોકોએ પોલીસ સ્ટેશન ખાતે આપેલી અને દીકરીનું ડેડ બોડી નદીમાં કેનાલમાંથી મળી આવેલું અને આગળ અનનેચરલ ડેથ દાખલ કરી અને જે કંઈ કાયદેસર કાર્યવાહી કરવાની થતી હતી એ તમામ કાર્યવાહી PI શ્રીએ કરેલી. અને અંજનાબેને ત્યારબાદ ગઈકાલે એ વાત કબૂલી અને જાહેરાત આપી કે એમના પતિ જે છે એમને જ એમની દીકરીને કેનલમાં ફેંકી દીધી હતી. અને આ બાબતના કારણો જાણવા માટેનું જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે અંજનાબેને જણાવ્યું કે એમને ઓલરેડી 2 દીકરી હતી. એક દીકરી હતી અને ત્યારબાદ બીજી દીકરી પણ થઈ. એ 3 વર્ષની છે. એટલે એમના પતિ વારંવાર એમને માનસિક ટોર્ચર કરતા હતા. એમને દીકરો જોઈતો હતો અને દીકરી બાબતમાં સતત અંજનાબેનને માનસિક ટોર્ચર કરતા હતા. અને ઘણી વખત આ બાબતમાં એ પોતાના પિયરે પણ ગયેલા છે. ત્યારબાદ જે 10 તારીખનો બનાવ બન્યો એમાં આ વ્યક્તિએ બ્રિજ ઉપર પોતાની દીકરીને લઈ અને ત્યાંથી જ સીધી ફેંકી દીધેલી. અને અંજનાબેને જ્યારે વિરોધ કર્યો ત્યારે અંજનાબેનને એને એવી ધમકી આપેલી કે જો તો કોઈને કહી દઈશ આ બાબત તો હું તને છૂટાછેડા આપી દઈશ. એટલે એ ડરને મારી અંજનાબેને થોડોક ટાઈમ સુધી કોઈને કીધેલું નહીં